જાબેડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર ડિમોલેશન કરવામાં આવ્યું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બાંધકામોનું ડિમોલેશન કરાયું। જેસીબી અને ટ્રેક્ટર સહિતના મશીન વડે આ બાંધકામ તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ। 1,17 લાખની કિંમતની 918 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવવા માટે પ્રશાસન સાબદું બન્યું। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નથુ આહિર। નથુ, જે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, શું વધુ વિગતો? જી અમિતા, છેલ્લા લગભગ 1.5 વર્ષથી જામનગરનો બેડી વિસ્તાર જે છે તે જામનગરમાં ચર્ચાસ્પદ છે અને ગેરકાયદેસર બાંધકામો ઉભા કરવામાં આવ્યા છે। તેમાં દાદાનું બુલડોઝર ફેરવવાની અવિરત કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે વધુ એક વખત વહીવટી પ્રશાસને પોલીસ તંત્રને સાથે રાખી ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરી છે। જોઈ શકાય છે આ જામનગરનો બેડી વિસ્તાર છે કે જ્યાં આવેલા બંગલા સહિતના જે આસામીઓએ દબાણ કર્યા હતા, જ્યાં ખડકી દેવામાં આવ્યા હતા, તે તમામ દબાણો દૂર કરવાની હાલ જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ પ્રોટેક્શનની સાથે 4 જેસીબી દ્વારા આ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। બેડી વિસ્તાર છે એ ચોતરફથી કિલ્લેબંધીમાં એટલે કે પોલીસ બંદોબસ્તમાં ફેરવી દેવામાં આવ્યો છે। વાત દબાણની કરવામાં આવે તો અમિતા, આ એ જ વિસ્તારના એ જ માથાભારે ગેંગ છે કે સાયચા ગેંગ તરીકે ઓળખાતી એ જ ગેંગના આ દબાણો છે। આજે સામે જોઈ શકાય છે, હું કેમેરામેનને કહીશ કે આ જે બંગલો છે તે અસગર સાયચા એટલે કે તાજેતરમાં જ તે ગેંગની સામે જે ગુસ્સી ટોક લાગ્યો છે તે ગુસ્સી ટોક હેઠળ આજ અસગર જેલમાં છે, પરંતુ તંત્ર દ્વારા એ જ બંગલા પર બુલડોઝર કે ફેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે કે બેડી વિસ્તારના લગભગ 900 ઉપરાંત જે ચોરસ મીટરનો વિસ્તાર છે કે જ્યાં બાંધકામો માથા ભારે ગેંગ દ્વારા ખડકાવવામાં આવ્યા છે, એ બાંધકામો હાલ જે છે હટાવવાની કાર્યવાહી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। સાથે સાથે પોલીસ બંદોબસ્ત છે, એસપી સહિતના અધિકારીઓ છે, તો વહીવટી પ્રશાસનના પુરવઠા અધિકારીઓની ટીમ છે, પ્રાંત અધિકારીની ટીમ છે કે જ્યાં આ દેખરેખ રાખી રહી છે। તો સાથે સાથે બેડી વિસ્તારમાં જે ખડકાયેલા ધાર્મિક બાંધકામો છે, ઇમામખાના સહિતના બાંધકામો છે, તે પણ થોડી ક્ષણોમાં જે છે જે તોડી પાડવામાં આવશે અને કરોડો રૂપિયાની જે કિંમતી જમીન છે તે ખુલ્લી કરવામાં આવશે। અમિતા, જી આભાર આપનો જાણકારી આપવા માટે।